હવે આગળ તરફ વાત કરીએ આપણે હવે જૂનાગઢની તો જૂનાગઢના વિસાવદર ખાતે કિસાન નેતા રાજુ કરપડાની ખેડૂત સંકલ્પ યાત્રા ત્યાં પહોંચી હતી અને આ યાત્રા દરમિયાન તેમણે ખેડૂતોના હિત માટે જોરદાર અવાજ ઉઠાવ્યો હતો અને સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને લડત ચલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। રાજુ કરપડાએ જણાવ્યું કે ખેડૂતોને વીજળી, પાણી અને યોગ્ય ભાવ મળવા જોઈએ, જે તેમના મુખ્ય ધ્યેય છે। તેમણે કહ્યું કે ખેડૂતોના હિત માટે તેઓ કોઈપણ રાજકીય પક્ષના સહકાર વગર પણ ત્યાં આગળ વધવા તૈયાર છે અને સૌને જોડાવા માટે આહ્વાન કર્યું। આ દરમિયાન તેમણે રાજકીય સ્થિતિ પર પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેઓ પોતાના રીતે ખેડૂતો માટે સતત લડત આપતા રહેશે અને જરૂર પડે તો ધરના પર પણ ઉતરવા માટે તૈયાર છે। વિસાવદરમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વર્ગના લોકોનો પણ બહોળો સાથ જોવા મળ્યો હતો। રાજુ કરપડાનો અનોખો અંદાજ અને મિજાજ અહીં ચર્ચાનો વિષય બન્યો છે। પહેલા તો ખેડૂત સંકલ્પ યાત્રાની જે શરૂઆત તુલસી શ્યામથી પ્રસ્થાન થયું ત્યારથી લઈને સૌરાષ્ટ્રના અલગ અલગ ગામડાઓમાં શહેરોમાંથી ખેડૂત યાત્રા પસાર થઈ રહી છે। આજે તારીખ 21/3/2026 સાંજે 4 કલાકે ખેડૂત યાત્રા વિસાવદર ખાતે પહોંચી। વિસાવદરમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવેલું। જેવી રીતે આગળ ધારી, અમરેલી, સાવરકુંડલા, તુલસીશ્યામ તમામ જગ્યાએ ખેડૂત સભાનું આયોજન થયેલું। મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે છે, સમર્થન આપે છે। એવી જ રીતે આજે વિસાવદરમાં જ્યારે હું પહોંચ્યો અને જે મેં દ્રશ્ય જોયા છે તો ખરેખર મને એવું લાગે છે કે બિન રાજકીય રીતે કોઈ પણ યુવાનને, ગુજરાતના કોઈ પણ યુવાનને આટલો બધો પ્રેમ મળતો હોય તો ભગવાનનો આભાર માનું છું કે એક ખુશનસીબ માણસ રાજુ કરપડા હશે કે જેને ખેડૂત, મજદૂરો, પશુપાલક આટલો પ્રેમ કરે છે। કોઈ પણ પ્રકારના કોઈની વ્યવસ્થા કર્યા વગર સ્વયંભૂ જ્યારે હજારોની સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા। અમારો જે ડોમ હતો અહીંયા પણ ખેડૂતો જે ખુરશીઓ મૂકેલી હતી એનાથી પણ બહાર મોટી સંખ્યામાં ખેડૂતોને ઊભા રહેવું પડ્યું। ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ જે ખેડૂતોનો પ્રેમ મળતો રહે છે એના થકી જ અમારી લડાઈ આગળ વધતી જાય છે। જે વાત આપે કરી કે સંકલ્પ, તો અમારા મુખ્ય 3 સંકલ્પ છે કે પહેલો સંકલ્પ તો એ લઈએ છીએ કે સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં ગામડાઓ સુધીનું મજબૂત ખેડૂત સંગઠન બનાવીએ। સંગઠન બનાવ્યા પછી જ સંકલ્પની શરૂઆત થશે। તો પહેલો સંકલ્પ છે સંગઠન બનાવવું અને સંકલ્પ કર્યા પછી પરિણામ શું લાવવું છે? તો પરિણામ તરીકે તમામ ખેડૂતનું દેવું માફ થાય, સિંચાઈનું પાણી દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચે અને ખેડૂતને જે MSP કાયદો નથી બન્યો પણ ટેકાના ભાવે હજુ જે ભાવ આપવામાં આવે છે એના કરતા મોંઘવારી, ઉત્પાદન ખર્ચ વધતું જાય છે, મહેંગાઈ વધતી જાય છે, એ પ્રમાણે ખેડૂતના ટેકાના ભાવની રકમમાં પણ દર વર્ષે વધારો થવો જોઈએ। એ પ્રમાણે પૂરતો પાક ખેડૂતનો ખરીદી લેવાય। આ 3 મહત્વના મુદ્દા છે। સાથે જ હાઈ ટેન્શન લાઈન નાખતી વખતે કંપનીઓ દાદાગીરી કરે, ખેડૂતને પૂરતું વળતર નથી ચૂકવતી, એની સાથે જમીન સંપાદન થતી હોય ત્યાં પણ આ પ્રશ્ન છે। જંગલ વિભાગ જ્યાં છે ત્યાં પણ ખેડૂતોને પોલ નાખવામાં, પોતાને કનેક્શન લેવું હોય, વીજળી લેવી હોય તો પ્રશ્ન છે। જંગલી જાનવરની સામે પણ ખેડૂતો હેરાન થાય છે। જંગલ ફોરેસ્ટના અધિકારીઓની પણ ક્યાંક ને ક્યાંક દાદાગીરી સામે આવે છે, જેમાં પણ ખેડૂતો હેરાન થાય છે। એ વિસ્તાર વાઇઝ જે પ્રશ્ન છે એ અમારી સમિતિ જ્યારે દરેક જિલ્લામાં બની રહે છે ત્યારે વિસ્તાર વાઇઝ પ્રશ્નને આગળ કરીશું, પરંતુ મુખ્ય 3 મુદ્દા સાથે જે સંગઠન બનાવવાનો સંકલ્પ કર્યો છે એ સંગઠન બનાવી આગામી દિવસોમાં ચોક્કસથી ખેડૂતોની। હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ